2024 લોકસભા ઇલેક્શનમાં માધ્યમ ન્યૂઝ અત્યારે ભરૂચમાં આપણે લોકો આવ્યા છે. નમસ્કાર, મારું નામ અનિલ છે. આપણી સાથે અત્યારે એક કાર્યકર્તા છે આમ આદમી પાર્ટીના. એકવાર એક માહોલ જે તમે જોઈ શકો છો કે અત્યારે પબ્લિક અહીંયા આવશે અને જે ચૈતરભાઈ વસાવા આજે ફોર્મ ભરવા જવાના છે એની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ અહીંયા આવેલા છે, જેમની સાથે એક માહોલ અહીંયા બનવાનો છે. આપનું શું નામ છે? રાકેશ હિરપરા. રાકેશભાઈ, ઘણા બધા પ્રશ્નો લોકોના આદિવાસીને લઈને ચાલતા હોય છે. એક પ્રશ્ન એ છે કે છેલ્લા 6 ટર્મથી મનસુખભાઈ વસાવા જે અત્યારે જે કહી શકાય કે ભાઈ આદિવાસીમાં એક ચહેરો છે, ચૈતરભાઈ વસાવા જે હમણાં જ એક નવો ચહેરો ઉભરીને આવ્યો છે. શું લાગે છે ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવા અને ચૈતરભાઈ વસાવા તો શું લોકો કઈ તરફ વળશે? લોકો તો એનું સ્પષ્ટ કરી દીધું છે એનું રુઝાન, અને હજી 1 કલાક પછી તમને ખબર પડશે કે લોક જુવાળ કઈ તરફ જઈ રહ્યો છે. તમે વાત કરી મનસુખભાઈના 6 ટર્મ તરીકે સાંસદની, તો અત્યારે એની 6 ઉપલબ્ધિ ખાલી ગણાવે. એની 6 ટર્મ પૂરી થઈને હું એમને ચોખ્ખું ચેલેન્જ આપું છું કે એની 6 ટર્મમાં ખાલી 6 એવી ઉપલબ્ધિ ગણાવે કે એણે ચાલો આખા લોકસભા વિસ્તાર માટે તો નથી કંઈ કર્યું, પણ એના ભરૂચ ખાલી એના જે સમાજમાંથી આવે છે આદિવાસી સમાજ માટે એણે કરેલા ખાલી 5 કામો ગણાવી દે એની 6 ટર્મ જે એની પૂરી થવા આવી છે એમાં. બીજા પ્રશ્નોની વાત કરીએ, આજે આપણે ભરૂચ સિટીમાં ઊભા છે. એશિયાની નંબર 1 જીઆઈડીસી, અંકલેશ્વરની જીઆઈડીસી એશિયાની નંબર 1 જીઆઈડીસી આ ભરૂચ લોકસભામાં આવે છે. આસપાસ ઇન્ડસ્ટ્રી ખૂબ છે. સ્થાનિકોના માટે તમે જુઓ, ઝઘડિયા ચાલ્યા જાઓ, વાગરા ચાલ્યા જાઓ, કરજણ, આ લોકસભાના ગામડાઓમાં આજે પણ યુવાનો બેરોજગાર ફરે છે. સ્થાનિક યુવાનો માટે રોજગારીની સમસ્યા નથી. પાણી, પીવાનું પાણી છે એ બેઝિક જરૂરિયાત કહેવાય. નર્મદાના પાણી એવું ભાજપવાળા એવું કહે છે કે અમે નર્મદાના પાણી છે કચ્છ સુધી પહોંચાડી દીધા, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી દીધા. ભરૂચની અંદર, ભરૂચ સિટીની અંદર આજે પણ મીઠું પાણી નથી આવતું. લોકો પાણી ખરીદીને પીવે છે પોતાની રીતે, પ્રાઇવેટ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓ પાસેથી. આજે પણ જોયા, જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાના જ રોડ જોઈ લો, અને આ ચોગાનની આસપાસ આટો મારો એટલે તમને કમસે કમ 50 દારૂની બોટલો મળશે. તો સમસ્યાઓ તો હું વાત કરી કે એન નંબર ઓફ પ્રોબ્લેમ્સ છે કે જેના ઉપર અસંખ્ય વાત કરી શકાય. એજ્યુકેશનની ખાલી 5 મનસુખભાઈ ખાલી પોતાના વિસ્તારની 5 શાળાઓ એવી બતાવી દઈ, એની 6 ટર્મ પૂરી થઈ છે. 6 શાળાઓ બતાવી દઈ કે એ મોડેલ શાળાઓ ને જેમાં કોઈ પણ વાલી છે પોતાની એકદમ સ્વતંત્રતાથી નિર્ભયતાપૂર્વક પોતાના બાળકને ભણાવી શકે એવી ખાલી 6 શાળાઓના તો નામ આપે. 1900 બૂથની આખી લોકસભા છે. પણ આમાં એવું નથી કે એક તરફ એવું કહેતા હોય કે આદિવાસી જે છે, જે પટ્ટો જે લોકો છે એ ક્યાંક શિક્ષણની વાત કરવામાં આવે તો એ પ્રકારની જે વ્યવસ્થાની તમે જે વાત કરી, ઘણીવાર એવું પણ હોય કે એ લોકો રોજગાર માટે અહીંયા બહાર જતા હોય. કારણ કે એક પ્રશ્ન જ્યારે હું મનસુખ વસાવા જ્યારે હતા ત્યારની વાત કરું તો નર્મદા જિલ્લો એવો હતો કે જ્યાં જીઆઈડીસીનું નથી, કારણ કે ત્યાં વિકાસની રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપેલી છે, ત્યાં જંગલ અને ઓક્સિજન પાર્ક માટે એક જગ્યા સાચવી રાખી. જીઆઈડીસી બધું આ બાજુ આવી ગઈ છે. દહેજની વાત કરવામાં આ રીતે તો ક્યાંક એવું પણ બની શકે કે રોજગાર માટે જે લોકો બહાર નીકળી રહ્યા છે અને ત્યાંના જે ખેતી વિષયો છે એને લઈને ક્યાંક સરકારે કામ કર્યા હોય. હું તો એવું માનું કે એ જે કામ કર્યા હોય એ જ હું વારંવાર કરું છું. મૂકે તો ખરા. આજે પણ મને દુઃખની વાત એ છે કે 1947થી લઈને આજ સુધી આઝાદીના 70-75 વર્ષ થયા. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. તમે આજે પણ અહીંયા ઝઘડિયાના, કરજણના, આ બાજુ આમોદ, વાગરા, એ બાજુના અસંખ્ય ગામો, આદિવાસી વિસ્તારના ગામડાઓ એવા છે કે જ્યાં આજે કોઈ માણસ બીમાર પડે, મેં જાતે જોયેલું છે, કોઈ માણસ બીમાર પડે તો 10-15 કિલોમીટર સુધી એને જોડીમાં નાખીને લઈ જવો પડે. એવા ગામડાઓ મેં મારી આંખે જોયેલા છે, એવા વ્યક્તિઓને મેં મારી આંખે જોયેલા છે. કેમ? એક બાજુ 108ની ફેસિલિટીની વાત કરે, અસંખ્ય ગામડાઓ એવા છે કે જ્યાં 10-10 કિલોમીટર સુધી મોબાઈલનું નેટવર્ક નથી આવતું. આ બેઝિક સુવિધા છે. હું એમ કહું, પીવાનું પાણી, આપણે બધી નેનો ટેકનોલોજીની, રોકેટ સાયન્સની પછી વાત કરશું. પહેલાં રોટી, કપડાં, મકાન, પાણી, રોજગારી, આની તો વાત કરી લઈએ. 6 ટર્મ થયા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અહીંયા સરકાર છે. આ કામ તો પહેલાં કરજો. પણ તમે જે એક વાત કરી જીઆઈડીસીને લઈને, સ્થાનિક રોજગાર નથી મળતો, સરકારે નક્કી કર્યું છે કે 80% લોકો જે છે એને ત્યાં રોજગારી મળે, સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ જે મોટી કંપનીઓમાં. તો સરકારના નિયમોનું પાલન નથી, તો તમે એવું કહેવા માંગો છો? બિલકુલ. કોઈ પણ એક સર્વે, કોઈ પણ કંપનીને સર્વે કરી લે, એમાં ગણતરી કરાવી દે કે આટલા લોકો સ્થાનિક કામ કરે છે, આટલા. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી, ખૂબ સારી વાત છે કે વિશ્વના લેવલ પર ભારતને અખંડતા, એકતાનો સંદેશ આપનાર સરદાર વલ્લભભાઈનું પૂતળું ઊભું છે. ગર્વની વાત છે. પણ એની આસપાસ સરદાર વલ્લભભાઈના નામે, સરદાર વલ્લભભાઈની મહાનતાનો જેને વેપાર કરી લેવો છે, એની આસપાસના જે L&Tને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એ કંપનીમાં કેટલા સ્થાનિક આદિવાસીઓને નોકરી આપવામાં આવી છે. એ આસપાસ જે કંપનીઓ, જે દુકાનોને જે કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા છે કરોડો રૂપિયા આપીને, એમાં કેટલા આદિવાસીઓને કીધું, રોજગારી માટે કીધું છે કે હા ભાઈ તમારી જમીન અમે સંપાદિત કરી લીધી, પણ અહીંયા દુકાન ખોલવાનો અધિકાર તમારો છે. એવા કેટલા છે? જરાક સર્વે કરે ભાજપ અને મૂકે લોકો સામે.
ભાજપે એક જ્યારે કરશનદાસ બાપુ જોડે મારી વાત થઈ ત્યારે કરશનદાસ બાપુ એવું કીધેલું મને કે ભાજપે જે બે નવા ઉમેદવાર પણ કદાચ ભાજપ તરફથી મૂક્યા છે એવું એમને લાગે છે, જેમ કે છોટુભાઈ વસાવાની વાત હોય, એ વોટ તોડવાની જે વાત છે, તો ચૈતરભાઈને આ વોટનો ફરક નહીં પડે, કારણ કે છોટુભાઈ વસાવા પણ ઊભા છે, એક બાજુ મીમ પાડી એટલે કે મુસલમાનોના જે વોટ છે એ પણ જઈ રહ્યા છે. છોટુભાઈ વસાવાએ તો એણે તો લેટર હેડ ઉપર સમર્થન પૂરું કરી દીધું છે ને કે હવે આદિવાસી નેતાઓને સમર્થન કરશે અને પોતાના કોઈ ઉમેદવાર ઊભા નથી રાખવાના. એ તો એ મુદ્દો પૂરો થઈ ગયો. બીજી વાત રહી, તમે કીધું કે આઈએમ, તો લોકો બહુ સમજદાર છે. તમામ સમાજના, આદિવાસી સમાજના લોકોય ખૂબ સમજદાર છે, ક્ષત્રિય સમાજના લોકોય ખૂબ સમજદાર છે, પાટીદાર સમાજના સમજદાર છે, મુસ્લિમ સમાજના લોકો પણ ખૂબ સમજદાર છે. એ બધી રાજનીતિને ખૂબ બારીકાઈથી સમજે છે. તો ભાજપને જેટલા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા હોય એટલા રાખી શકે છે, પોતાના નામે, પોતાના વગર નામે, પોતાને ફંડિંગ કરીને જે રીતે. પણ લોકોએ મન બનાવી લીધું છે કે 50%થી 60%થી ઉપરનું વોટિંગ જ ચૈતરભાઈને થવાનું છે. પછી એ 500 અપક્ષ ઊભા રાખે કે 500 એમના ઉમેદવાર ઊભા રાખે, ગમે એટલા ઊભા રાખે, શું ફરક પડે? ઓકે, તો આ પ્રકારે એક તરફ ભારતીય જનતા પાર્ટી જેણે કહ્યું છે કે 26માંથી 26 સીટો, 5 લાખથી વધારેની લીડ, એવો એક વિષય, અને ત્યારે એક તરફ ચૈતરભાઈ વસાવા એમનો જે કહી શકાય કે એક પબ્લિકનું જે સપોર્ટ જે છે એ પ્રકારની જે વાત થઈ રહી છે, તો એક એ હવે અહીંયા તમને શું લાગે છે? એક તરફ ભારતીય જનતા પાર્ટી, મનસુખભાઈ વસાવા, બીજી તરફ ચૈતરભાઈ વસાવા, કોણ જીતશે સમય બતાવશે. ઇલેક્શન 7 મે આવી રહ્યું છે, ત્યારબાદ રિઝલ્ટ પણ આવી રહ્યું જૂનમાં. તમને શું લાગે છે વિષયને કમેન્ટમાં જરૂરથી જણાવો, અને આવા જ પ્રકારની વધુ માહિતી મળે જોતા રહો માધ્યમ ન્યૂઝ.